to be emotional, to be sentimental, to live with heart, to live with emotion is really blessing of existence. લાગણીશીલતા હોવી એ ઈશ્વરના અસ્તિત્વના આશીર્વાદ છે. જીવવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે, પણ બને ત્યાં સુધી તમારી લાગણીઓનું પ્રદર્શન લોકો પાસે ન કરો. હા, તમારી પાસે સરસ લાગણી હોવી જોઈએ, પણ એ સમાજથી, લોકોથી એને સંતાડો, એને છુપાવો. કેમ કે લોકો તમારી લાગણીનો ગેરફાયદો તો લેશે જ, પણ કદાચ તમે મજાકનું પાત્ર બી બની જશો. એટલે હા, એવું લાગે તમને કે અહીં મારે લાગણી જાહેર કરવા જેવી છે, એનું પ્રદર્શન કરવા જેવું છે, તો કરો. જો એમાં તમને થોડો લાભ થતો હોય, સમાજમાં તમારું માન વધતું હોય, હા, એવી જગ્યાએ પ્રદર્શિત લાગણી કરો. કોઈનું દુઃખ, કોઈનું મૃત્યુ, કોઈની પીડા વખતે તમને લાગણી થઈ જાય તો પ્રદર્શિત કરો. સમાજ રાજી થશે,